ચોમાસા દરમિયાન અળવીના પાન એકદમ ફ્રેશ મળે છે, તો આજે આપણે તેનો ઉપયોગ કરીને વ્રત ઉપવાસમાં બનાવીને ખાઈ શકાય તેવા ટેસ્ટફુલ ફરાળી પાત્રા બનાવીશું. સૌ પ્રથમ મેં 6 નંગ મીડિયમ સાઇઝના અળવીના પાનને પાણીથી સરખી રીતે ધોઈને કોરા કરી દીધા છે. પછી તેના ઉપર જેટલી પણ ઉપસેલી નસ દેખાય તેને ચપ્પુ વડે કાઢી લેવી. માર્કેટમાંથી પાન ખરીદતી વખતે તે વધુ પડતા મોટા, પાકટ કે પીળા પડી ગયેલા હોય તેવા ન લેવા. હવે ખીરું બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 1 કપ એટલે કે 100 ગ્રામ શિંગોડાનો લોટ લઈ તેમાં અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું અને 2 ચમચી ખાંડ ઉમેરી મિક્સ કરીશું. અત્યારે આપણે ફરાળ માટે બનાવી રહ્યા છે એટલે તેમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું કે ગરમ મસાલાનો ઉપયોગ નહીં કરીએ. પછી તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરતા જવું અને બિલકુલ ગાંઠા ન રહે તે રીતનું મધ્યમ ઘટ ખીરું બનાવવું. તેમાં ખટાશ માટે 2 ટેબલ સ્પૂન દહીં ઉમેરી મિક્સ કરીશું. દહીંના બદલે લીંબુનો રસ પણ ઉમેરી શકાય છે. ખીરું જરૂરિયાત કરતાં વધુ પાતળું ન બનાવવું, નહીતર તે પાન ઉપર સરખું લાગશે નહીં અને સ્ટીમ કરતી વખતે નીકળી જશે. ફરાળી પાત્રા છે એટલે તેમાં સોડા પણ ન ઉમેરવા. આ રીતનું સેમી થીક ખીરું તૈયાર કરી એક પાનને કિચન પ્લેટફોર્મ ઉપર મૂકી તેના ઉપર હાથ વડે ખીરું લગાવીશું. પાન બિલકુલ કોરું ન રહેવું જોઈએ. પછી તેના ઉપર બીજું પાન ગોઠવી તેના ઉપર પણ આ રીતે ખીરું લગાવી એકદમ ફિટ રોલ વાળીશું. અત્યારે આપણી પાસે 6 પાન છે એટલે વારાફરતી 2 પાન પર ખીરું લગાવી અને રોલ વાળતા જવું. રોલ વાળતી વખતે પણ તેના ઉપર થોડું ખીરું આ રીતે ચોપડતા જવું જેથી તે ખુલી ના જાય. આ સિવાય પણ અળવીના પાનની બીજી ઘણી બધી રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. વારાફરતી બધા પાન ઉપર ખીરું લગાવી મેં 3 વાટા તૈયાર કર્યા છે. ઢોકળિયામાં અડધે સુધી પાણી ભરી તેને પ્રીહીટ કરીને રાખ્યું છે. તેની પ્લેટમાં આ 3 વાટાને ગોઠવી ઢાંકીને 25 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સ્ટીમ કરીશું. આ રીતે ફરાળી પાત્રા બનાવી આપણે શ્રી ઠાકોરજીને ફળાહાર કે દૂધઘરની સામગ્રીમાં પણ ધરી શકીએ છીએ. 25 મિનિટ પછી પાત્રા થઈ ગયા છે કે નહીં તે ચેક કરવા માટે તેના ઉપર ટૂથપીક કે ચપ્પુ લગાવી જવું. જો તે સાફ બહાર આવે તો ગેસ બંધ કરી ઉપર નેપકિન ઢાંકી અને 30 મિનિટ માટે ઠંડા થવા દેવા. પછી તેને ચોપિંગ બોર્ડ ઉપર મૂકી મધ્યમ ટુકડામાં સમારી લેવા. બાફેલા વાટાને આપણે 3 થી 4 દિવસ સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકીએ છીએ. હવે પાત્રાને વઘારવા માટે પેનમાં 2 ટેબલ સ્પૂન શીંગ તેલ ગરમ કરી તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી સૂકી વરિયાળી, ફ્લેવર માટે 5 થી 7 મીઠા લીમડાના પાન અને 2 નંગ ઊભી સ્લાઇસમાં સમારેલા લીલા મરચાં ઉમેરીશું. પાત્રાને થોડા ક્રન્ચી બનાવવા માટે 2 ટેબલ સ્પૂન અધકચરા વાટેલા કાચા શિંગદાણા, 3 નંગ સમારેલા કાજુ અને 1 ટેબલ સ્પૂન કિશમિશ ઉમેરી બધી જ સામગ્રીને 10 થી 15 સેકન્ડ માટે ધીમી આંચ પર સાંતળી લેવી. જો તમે ફરાળમાં વરિયાળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. પછી તેમાં 1/4 કપ એટલે કે 50 ml જેટલું પાણી ઉમેરી અને થોડીવાર માટે ઉકળવા દઈશું. પાણી ઉમેરવું ઓપ્શનલ છે, પણ ઉમેરશો તો પાત્રા એકદમ સોફ્ટ બનશે. તમે એકલા તેલમાં પણ વઘારી શકો છો. પાણીના ભાગનું સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું, 1 ચમચી ખાંડ અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરી તૈયાર કરેલા વઘારમાં આપણે સ્ટીમ કરેલા પાત્રા એડ કરીશું અને તાવેથા વડે હળવા હાથે મિક્સ કરીશું. આ સિવાય પણ 250 કરતાં પણ વધુ ફરાળી રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. 3 થી 4 મિનિટ માટે મધ્યમ આંચ પર કૂક કરીએ એટલે બધું જ પાણી તેમાં શોષાઈ જશે. છેલ્લે તેમાં 1 ચમચી સૂકા કોપરાની છીણ ઉમેરી મિક્સ કરી ગરમા ગરમ પાત્રાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તમે તેને દાડમના દાણાથી પણ ગાર્નિશ કરી શકો છો. તો શ્રાવણ માસ દરમિયાન તમે પણ આ ફરાળી પાત્રા ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.